અહીં નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે। પૂર્ણા નદી એ 23 ફૂટ પર વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે, જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના। અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે। ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે। પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે। હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, મેસટ ખરા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે, ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500 થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો નવસારી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે। અહીં પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। 90 થી વધુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગો તો ગણદેવી તાલુકાના 12 માર્ગો બંધ થયા છે। નવસારી તાલુકાના પણ 16 માર્ગો બંધ થયા છે। વાંસદા તાલુકાના 34 માર્ગો બંધ કરવામાં આવ્યા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે અને ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે। ગઈકાલથી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને નદી નાળાને કોતરો પણ છલકાઈ ચૂકી છે। જે રીતના નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। અને ખાસ કરીને નવસારી જિલ્લાના કુલ 90 થી વધુ જે માર્ગો ખરા એ હાલ વાહન વ્યવહાર માટે વહીવટી તંત્રે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલા માટે કે જે રીતના ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી છે, જેનેથી જે માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા જે તમામ 90 થી વધુ જે રસ્તાઓ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ખાસ કરીને નવસારી તાલુકાના 16 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। જલાલપુર તાલુકાના 4, ગણદેવી તાલુકાના 12 થી વધુ માર્ગો બંધ છે। ચીખલી તાલુકાના 20 થી વધુ માર્ગો, ખેરગામ તાલુકાના 5 માર્ગો અને વાંસદા તાલુકાના સૌથી વધુ 34 જેટલા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ઓવરટેપિંગ થવાના કારણે આ તમામ જે રસ્તાઓ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। આજે ફરી નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। હજુ પણ પૂર્ણા પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, એટલે વહીવટી તંત્ર હાલ હજુ પણ ચિંતિત છે। સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું જે સ્થળાંતર કરવાની કામગીરી છે એ પણ હાલ ચાલી રહી છે। મવીન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે, જેને લઈને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે। જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ હતી, જે વટાવીને પૂર્ણા નદી ગઈકાલે રાત્રે 25 ફૂટ સુધી પહોંચી હતી અને અત્યારે પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે 23 ફૂટે વહી રહી છે, એટલે કે ભયજનક સપાટીએ વહી રહેતા હજુ પણ નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને હજુ પણ પાણી ભરાયેલા છે। જે વિસ્તાર જોઈ શકો ત્યાં હાલ ગોઠણરૂપ જે પાણી છે એ પાણી હાલ દેખાઈ રહ્યા છે। જે લોકો છે, સ્થાનિકો છે, એ ગુઠણદોપ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બહાર લાવવા માટે નીકળી રહ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે દશેરા ટેકરી છે, ભેંસત ખાડા છે, શાંતાદેવી વિસ્તાર છે, તેમજ જે અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા હતા પૂર્ણા નદીમાં, અને હજુ પણ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીએ રહેતા હાલ આ જ પરિસ્થિતિ છે। નવસારી જિલ્લામાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને નવસારી વહીવટી તંત્ર એલર્ટ છે। નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। અત્યાર સુધી આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી 1000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, એટલા માટે કે જે રીતના પૂર્ણા નદીના પાણી સતત વધી રહ્યા છે, જેને લઈને
વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો આ તરફ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ગતરોજ 12 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્ણા નદીની સપાટી એ વધતું પાણી નવસારીના માથે સંકટ પણ બની શકે છે. તો અંબિકા નદી પણ ગાંડીતુર બની. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારે ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મધર ઇન્ડિયાના ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ. અંબિકા નદી ગાંડીતુર થતા નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર પણ જોવા મળી શકે છે. ડાંગ જિલ્લાની અંદર અવિરતપણે છેલ્લા 24 કલાકથી વરસેલા ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીના પૂરની સ્થિતિ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અંબિકા નદી જે છે મહુવા તાલુકાના ઉમરા ખાતેથી પસાર થઈ રહી છે. ત્યાં એનો આકાશી નજારો જે અહીંથી તમને સીધા લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો. ખાસ કરીને વાત કરવામાં આવે છે આ જે અંબિકા નદી જે છે એ મધર ઇન્ડિયાનો ડેમ જે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રવાસીઓ પણ અહીં ફરવા આવે છે અને મજા લે છે. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આહવા, સાપુતારા, વઘઈ અને સુબીર ડાંગ જિલ્લાની અંદર સાર્વત્રિક શિકાર વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોતા મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ખાસ કરીને જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે અંતર્ગત ખાસ કરીને નવસારી જિલ્લાના જે ગણદેવી, અમલસાડ, બિલ્લીમોરા જે વિસ્તાર છે એ વિસ્તારને આ પાણી ખાસો એવું અસર કરે છે અને શક્યતા બની શકે છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં લેતા આજે ગણદેવી અમલસાડ રોડ છે એના પર પણ પાણી ભરાઈ શકે છે અને જે છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. તો આ તરફ બારડોલી પંથકમાં ભારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. બારડોલીથી પસાર થતી મીંઢોણા નદી ગાંડીતુર બની. બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો. રામજી મંદિર બ્રિજથી હાઈવે જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડ મૂકી પુલ બંધ કરાયો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોણા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી જે આ મીંઢોણા નદી છે, મીંઢોણા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગાંડીતુર બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર બ્રિગેડની રામજી મંદિર નજીકથી એક લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ માર્ગને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. સામે પર વ્યારા તરફ જવાના માર્ગને આ જોડતો આ જે લો લેવલ બ્રિજ છે, બ્રિજ ઉપર મીંઢોણા નદીના પાણી ભરી વળતા ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો કે સોનગઢ અને તાપી જિલ્લાની અંદર જે ધોધમાર અવિરત 24 કલાકથી વરસેલા વરસાદને પગલે જે હાલ આ મીંઢોણા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ જે દ્રશ્ય જોઈ રહ્યા તો ધસમસતો પ્રવાહ એ મીંઢોણા નદીનો છે. મીંઢોણા નદી હાલ એની ભયજનક સપાટીએ વહી રહેતા આ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના નદીને કાંઠે આવેલા એ વિસ્તારોની અંદર પૂરના પાણી હાલ પ્રવેશ કરી ચૂક્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો આ તરફ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જો કે રાજ્યના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં મેઘરાજાએ અડધી સદી વટાવી છે. કપરાડામાં આ સિઝનમાં અત્યાર સુધી 55 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાંથી વહેતા નદી ઝરણા અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આથી પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 18 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં જાણે ચોમાસું ચહેર્યો બરોબરનું ખીલી હોય એમ લાગી રહ્યું છે. રાજ્યનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના કપરાડામાં અત્યારે ધોધમાર વરસાદને કારણે અહીંયાના જે નદી ઝરણાઓ છે એ વહેતા થયા છે ને અત્યારે તોફાની સ્વરૂપે વહેતા જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો છે એ વલસાડના કપરાડાના સુથારપાડા નજીક મહારાષ્ટ્રની બોર્ડર પરનો આ વિસ્તાર છે. દૂર દૂર સુધી ડુંગરો દેખાઈ રહ્યા છે ને અહીંયા આગળ હરિયાળી 16 કળાએ ખીલી છે. આમ વલસાડ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાય છે ને કપરાડાના જે અત્યારે આ વખતે સિઝનની જો વાત કરીએ તો સિઝનનો સરેરાશ અત્યાર સુધીનો વરસાદ 56 ઇંચથી વધુ વરસી ચૂક્યો છે. આમ વલસાડ જિલ્લામાં કપરાડામાં વરસાદે અડધી સદી ક્રોસ કરી છે અને હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એને કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે, પરંતુ જંગલ વિસ્તારની અંદર આ રીતે જે હરિયાળી ખીલી છે તેને લઈ અને પ્રવાસીઓને અહીંની સુંદરતા આકર્ષી રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ, કપરાડા. તો દક્ષિણ ગુજરાતમાં પડેલ ભારે વરસાદ જેના કારણે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પડેલા અતિ ભારે વરસાદ અંગે સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટરની ટીમ સાથે સંકલન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમારા બધા જિલ્લા કલેક્ટર ડીડીઓ સાથે સંકલન કરીને ત્યાં જે ડિઝાસ્ટરની અમારે ટીમ પહોંચાડવાની હતી એ પહોંચાડીને લોકોને સુરક્ષિત સ્થાને અમે ખસેડવામાં આવીએ છીએ. સાથે પશુ પક્ષીને પણ કોઈ જાતની જાનહાનિ ના થાય એના માટે પણ પૂરું પ્રબંધ કર્યો છે. અને અમારી પોલીસ ટીમ ખડે પગ હાજર થઈને કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટે પણ હાજર છે. તો આ તરફ વડોદરામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે ડભોઈ તાલુકાના ગામોએ સંપર્ક વિહોણા થઈ ગયા છે. અહીં બંબોજ, વીરપુરા, નારણપુરા આ ઉપરાંત આસપાસના ગામ એ સંપર્ક વિહોણા બન્યા. બંબોજ ગામના મંદિરો તેમજ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. અહીં ડંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા તેમજ મગનપુરા, વીરપુરા, બંબો, કરાલી, પુરા, અમરેશ્વર જેવા અનેક ગામોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. તો નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારીની પૂર્ણા નદી એ ભયજનક સપાટી ઉપર ચાલી રહી છે, ત્યારે પૂર્ણા નદી એ 23 ફૂટ પર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી પણ ઘૂસી આવ્યા. ત્યારે હાલ નવસારીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. ભાવિન, હાલ નીચાણવાળા વિસ્તારોમાં આપ ઉપસ્થિત છો, કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવી સમસ્યાઓ? ચોક્કસથી પ્રીતિ, જે રીતના ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી જે 23 ફૂટ છે એ વટાવી દેતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અને આ જે વિસ્તાર છે કાશીવાડી, માછીવાર, પાસીવાડ સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં જે છે પૂર્ણા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે. અને જોઈ શકો છો જે રીતના જે બાળકો છે, બાળકોને પાણીમાં રમવાની તો મજા આવે છે, પરંતુ જે વ્યક્તિના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એ એમની લાચારી એ છે કે પાણી વહેલી તકે નીકળે અને ફરીથી પોતાના ઘરમાં પોતે જઈ શકે. અને આ વિસ્તાર તમે સમગ્ર જોઈ શકો છો કે લોકોના ઘરોમાં પાણી છે હાલમાં, અને લોકો જે છે પોતાની જીવન જરૂરિયાત વસ્તુ લઈને કાલે બહાર નીકળી ગયા હતા અને આજે ફરી પાછા ઘરમાં આવી રહ્યા છે લોકો. ત્યારે અને લોકો જે ઘરમાં છે સાફ સફાઈ જે હાલ છે તે કરી રહ્યા છે. સ્થાનિકો છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે. ભાઈ, નામ તમારું? નઝીર 4 ફૂટ હતા, 2 ફૂટ હતા ઘરમાં. અત્યારે આ પાણી ઉતરે તો કઈ સમજ ના આવે. બાકી કેટલા દિવસથી આગળ 22 ફૂટ હતા, પાણી નહીં આવ્યો, પણ કાલે પાણી વધી ગયા હતા. કેટલા વાગ્યા? એ લગભગ કેટલા વાગ્યા? 5:30 અત્યારે પરિસ્થિતિ ખરાબ છે. હવે કોઈ મદદ આવે તો ઠીક, કંઈ પણ. ચોક્કસથી અન્ય વિસ્તાર જે છે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે બાળકો છે એ બાળકો આ પાણીમાં કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરે કે પાણીમાં જે છે બાળકો જી બિલકુલ ભાવિન, હાલ દ્રશ્યોથી જોઈ શકાય છે કે અહીં રસ્તાઓની પરિસ્થિતિ કેવી છે, કેટલા પાણી ભરાઈ ગયા છે, કારણ કે બાળકો જે રીતે અહીંયા રમી રહ્યા છે, તરી રહ્યા છે, એટલે સમસ્યા તો વિકટ બની હશે અહીં જે લોકો છે, સ્થાનિકો છે તેમના માટે. સ્થાનિકોને એ પૂછવાનો પ્રયાસ કરશો કે અહીં એલર્ટ જે આપવામાં આવતું હોય છે તંત્ર દ્વારા, એ આપવામાં આવ્યું હતું કે કેમ, અને તંત્ર દ્વારા શું કોઈ મદદ પહોંચાડવામાં આવી છે? પ્રીતિ, આપણી પાસે બીજા સ્થાનિક છે એમની સાથે વાત કરીશું. જે વડીલ છે, વૃદ્ધ છે, એ એમના ઘરમાં અત્યારે ગોઠવણરૂપ પાણી છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્યમાં બતાવે, એકલા જે છે ઘરમાંથી અત્યારે હાલ જે પાણી છે બહાર કાઢી રહ્યા છે. અને હું એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. हबीब खान. क्या परिस्थिति थी, कितना पानी भर गया, तंत्र ने कोई मदद की कल? कोई मदद नहीं, खाली वो मॉल में बैठे थे, वहाँ पानी खाना
ऐसा आया था। खिचड़ी आई थी, आज सुबह में पानी ने चाय ने पौवा आए थे। अभी सुबह में सौराब बाग के अंदर आया था। तंत्र ने पहले से कुछ बताया था कि पानी बढ़ रहा है कि बाहर निकल जाओ, कैसा कुछ? नहीं, वैसा कुछ पता नहीं, कुछ आया नहीं था। कितने साल से ये समस्या है? ये तो हम रहते, हमारा जवानी से बुढ़ापा गया कुंवार थे 18 साल से, 18 की उम्र से रह रहा हूँ। હજી જે રીતના સ્થાનિકો કહી રહ્યા છે કે જવાનીથી પોતાનું વૃદ્ધાવસ્થા આવી ગઈ ત્યારથી આ પાણીની જે સમસ્યા છે સામે આવી છે, પરંતુ એનો હજી સુધી કોઈ નિકાલ નથી થયો। તંત્રએ આગોતરી કોઈ જાણ કરી નહીં હતી, પરંતુ જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને એમને ત્યાં જ જે એક હોલ છે નજીકમાં ત્યાં રાખવામાં આવ્યા હતા। બીજા જે દ્રશ્ય છે હજુ પણ જે નીચાણવાળા જે વિસ્તારો છે, એટલે કે ખાસ કરીને હજુ એવા કેટલાય ઘરો છે કે ત્યાં હજુ પણ જે પૂર્ણા નદીના પાણી છે, નવસારી જિલ્લામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। બીજા પણ કેટલાક સ્થાનિકો જે છે તે પણ હાલ અત્યારે ઘરોમાંથી પાણી કાઢી રહ્યા છે। એક વૃદ્ધ મહિલા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમની ઘર વખરીનો તમામ જે સામાનો છે એ પાણીમાં પડી ગયો છે। માજી છે, તે માજી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું સ્થિતિ છે, કેવી પરિસ્થિતિ દુઃખમાં અત્યારે હાલ છે પાણી ભરાઈ જતા। માજી, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે ચોક્કસથી। હા, હમીદા બીબી અફજલ સત્તા બોલ્યું ને તે જ છે બેટા, અમારું ઘર છે। હા, આટલા પાણી છે। આ વખત જ એટલા ભર્યા, ઊંચો થાય આ વખત એટલા ભર્યા। હા, આજે આવતા ધોકા છે। ચોક્કસથી જે રીતના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી પ્રીતિ ભરાયા હતા અને એવું હાલ સ્થાનિકો જણાવી રહ્યા છે। બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બિલકુલ કપરી બની છે, કારણ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। તો નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી છે। હાલ નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ આપે જોઈ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે, હજુ પણ અહીં વરસાદ વરસી શકે છે।